જો આંદોલન કરવાના માર્ગે તો કોઈ કર્મચારી માગતા નથી, પણ હવે એ છે કે જો અમે ગઈકાલે બી મીડિયામાં ઇન્ટરવ્યૂ આપેલો, હવે સાહેબોનું ટાંકી એમ્બ્યુલન્સ કરવાનું દબાવ કરે છે. અમે કરવા રાજી છે, ટાંકી એમ્બ્યુલન્સ માટે જ અમને લોકોને રાખેલા છે કોન્ટ્રાક્ટર દ્વારા, જે કંઈ વીએમસી જે કંઈ કોન્ટ્રાક્ટ આપેલો છે કોન્ટ્રાક્ટરને, તો અમે ટાંકી એમ્બ્યુલન્સ કરવા રાજી છે. પણ જો પછી ફાયર કોલ છે, અમે આટલા વર્ષોથી ફાયર કોલ છે, ઇમરજન્સી છે, બધી રીતે અમે રીતે કામગીરી કરી રહ્યા છે, તો પછી એક જાતનું અમારી પર શોષણ થઈ રહ્યું છે. હવે તમને લોકોને ખાલી ટાંકી એમ્બ્યુલન્સ માટે ડ્રાઈવરો જોઈએ, અમે કરવા રાજી છે, પછી ફાયર કોલ કે બીજા અન્ય કોલ અમે કરવામાં નહીં આવે. તમારા સ્થાને બીજા ડ્રાઈવરો તાત્કાલિક લઈ હા, એટલે એમને એ રીતે જુગાડ કર્યો કે ભાઈ ફાયરમેનોને પાસેથી લાયસન્સ મંગાવી લીધા છે કે ભાઈ ફાયરમેનો ગાડી કાઢશે, પ્લસ ERCમાં જે લીધેલા છે ડ્રાઈવરો 18 જણને, તો એમને 12 કલાકની નોકરી કરવામાં કહેવામાં આવ્યું છે કે તમે 12 કલાકની નોકરી કરો. તો આટલા વર્ષોથી જે બી કોન્ટ્રાક્ટમાં નોકરી કરી રહ્યા છે ડ્રાઈવરો, તો આટલા વર્ષોથી એ લોકો જે ફાયર કોલ છે, આગ અકસ્માતમાં જઈ રહ્યા છે, કોન્વે કરી રહ્યા છે, CM-PM બંદોબસ્ત કરી રહ્યા છે, ત્યારે પછી અધિકારીને કેમ ના ખબર પડી કે ભાઈ આ લોકોને તો ખાલી ટાંકી એમ્બ્યુલન્સ જ કરવાની છે, આ લોકોને ફાયર કોલ ને એના માટે આ લોકોને લીધા જ નથી. આજથી તમે અચોક્કસ મુદ્દા છો, હવે શું? જો અમે હડતાળ પર તો આવવા માંગતા નથી. અમારે જો વ્યવસ્થિત વેતન છે, જે અમારે ધારાધોરણ પ્રમાણે મળવા પાત્ર છે, એ આપવામાં આવે, પ્લસ અમારી જે રજાઓની માંગણી છે એ કરવામાં આવે. અધિકારીએ જે કંઈ છે અધિકારીના હાથમાં છે કે એ કમિશનર સાહેબને રજૂઆત કરી શકે. અમારે સવારે જો કંટ્રોલમાંથી અમને મેસેજ મળેલો કે ટાંકી એમ્બ્યુલન્સ ના કરવી હોય ડ્રાઈવરોને, તો એમને લોકોને કહો કે તમારી ગેરહાજર મૂકવામાં આવે છે અને ઘરે જતા રહો. તમે બધા ફાયર સ્ટેશનમાંથી કંટ્રોલથી જાણ કરવામાં આવેલી કે ભાઈ જે ડ્રાઈવરો ટાંકી એમ્બ્યુલન્સ નહીં કરે તો એમને લોકોને ઘરે એ કરી દો. હડતાલ પર ટોટલ કેટલા કર્મચારી? 100 થી 150 જણ છે. ગઈકાલે બી અમે અમારી માનવતા બતાવેલી, દરેક ફાયર સ્ટેશન પર 2 ડ્રાઈવરો મૂકેલા હતા.